મેઘરાજાએ બગડાટી બોલાવતા ગામડાઓ ડૂબ્યા। જૂનાગઢ જિલ્લામાં 2 દિવસથી મેઘો મહેરબાન થતા ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા કેશોદ, મેંદરડા, વંથલી સહિતના શહેરોના હાલ બેહાલ થઈ ગયા છે। પંચાયતના 9 રસ્તા બંધ કરાયા, નીચાણવાળા 52 ગામને એલર્ટ કરાયા, તો આકાશી આફતથી માણાવદર અને વંથલી તાલુકાના 35 ગામોનો સંપર્ક તૂટ્યો। એસટી બસના 15 રૂટને અસર પહોંચી। માણાવદરના 7, મેંદરડાના 5, કેશોદના 3 અને તાલાળાનો 1 રૂટ બંધ કરાયો। જો કેશોદના દ્રશ્યો, જ્યાં કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા શહેરના રસ્તાઓ દરિયો બની ગયા, કમર સુધીના પાણી ભરાયા। કૃષ્ણનગર સહિતના નીચાણવાળા વિસ્તારો તો બેટમાં ફેરવાયા હતા। જૂનાગઢના બંગડુ ગામમાં પણ મેઘાએ બગડાટી બોલાવતા 24 કલાક સૂકી થયેલી નદી ગાંડીતુર બનીને વહેવા લાગી। બંગડુ નજીક આવેલું બંદૂકિયો નદીમાં ઘોડાપૂર આવ્યું। નદી તોફાની બનીને વહેતા કોઝવે પર પાણી ફરી વળ્યા, જેથી અવરજવર અટકી ગઈ હતી। આકાશી આક્રમણના દ્રશ્યો મેંદરડાના ગામડાના છે। અહીં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા મેંદરડાના હાલ બેહાલ થઈ ગયા। ચિરોડા, ચોરેશ્વર વિસ્તાર, સાતવડલા સહિતના નીચાણવાળા વિસ્તારો તો નદી બની ગયા, તો ગામની મધુવતી નદી પણ દરિયો બનીને તોફાની સ્વરૂપે વહેતી થઈ। લોકોના માથા સુધી પાણી ભરાઈ ગયા। જૂનાગઢના વંથલીના બંધાળા ગામે મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે ગામ બેટમાં ફેરવાયું હતું। મધુબંતી નદીના પાણી ગામમાં ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। પશુઓ અને બળદગાડાને બચાવવા પડ્યા હતા, તો કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોનું સ્થળાંતર કરવું પડ્યું। વરસાદે તાંડવ મચાવતા કેશોદનું મધરવાડા ગામ બેટમાં ફેરવાયું। ગામની શેરીઓ અને ખેતરો નદી બની ગયા। અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। ગામ આખું સંપર્ક વિહોણું બન્યું। વાડી વિસ્તારમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા 22 લોકો ફસાયા હતા। તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા। તમામનું રેસ્ક્યુ કરાયું। આ તરફ મેંદરડાના દાત્રાણામાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ગામના હાલ બેહાલ થઈ ગયા। દાત્રાણાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ગામમાં 15 થી વધુ લોકો ફસાયા હતા, જેથી ફાયરની ટીમે બોટ દ્વારા કંઈક આ રીતે મહિલાઓ સહિતના લોકોને બચાવ્યા। તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। આ તરફ કેશોદના અખતરિયા, માણેકવાડા, આજાબ જેવા અનેક ગામોમાં વરસાદ પડતા ગામની નદીઓ ગાંડીતુર બની। અનરાધાર વરસાદથી અહીંના ખેડૂતો ખુશ થયા। વરસાદની તોફાની બેટિંગના કારણે જૂનાગઢ મેંદરડા રોડ બંધ કરવાની ફરજ પડી। ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યું, જેથી ભાટિયા, નવાગામ, બોડકા ગામનો અસર થઈ છે। મેંદરડા પંથકમાં અવિરત વરસાદ વરસતા ઓજત નદી પણ ગાંડીતુર બની છે, જેની અસરે ગામડાઓની નદીઓમાં ઘોડાપૂર આવ્યું। આ તરફ જૂનાગઢમાં પણ ચોતરાફાડ વરસાદ ખાબકતા ગુડવદરથી રાયપુરનો રસ્તો બંધ કરાયો। ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી। 3 કલાકથી રસ્તો બંધ થતા લોકો મુશ્કેલીમાં। બીજી તરફ ખેતરો નદી બની ગયા, જેથી પાકને નુકસાન જવાની ભીતિ છે। ધનાધન વરસાદના પગલે જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા। રોડ પર પાણીએ કબજો જમાવી લેતા વાહનોની રફતાર થંભી ગઈ। કેશોદ નજીક સોમનાથથી જેતપુર જતા રસ્તા પર પાણી ભરાતા લોકો ફસાયા હતા, તો અનેક વાહનો બંધ થતા ધક્કા મારવા પડ્યા। કોર્ટનો આદેશ સૌ કોઈને માનવો પડ્યો, પરંતુ વંથલીમાં તો કોર્ટે મેઘરાજાનો આદેશ માનવો પડ્યો। અનરાધાર વરસાદને પગલે વંથલીનું કોર્ટ પરિસર પાણીમાં ગરકાવ થયું। કોર્ટ પરિસરમાં કોઠંડૂબ પાણી ભરાતા લોકોને આવવા જવામાં મુશ્કેલી પડી। હવે મેંદરડાના આલિદ્રા ગામના દ્રશ્યો જોઈ લો। અહીં મેઘરાજાએ સટાસટી બોલાવતા ગામની નદી ગાંડીતુર બની। નદીમાં એવું ઘોડાપૂર આવ્યું કે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ઘરોમાં પાણી ઘૂસતા લોકો હેરાન પરેશાન થયા। તો જૂનાગઢ શહેરમાં પણ વરસાદે જમાવટ કરી હતી, જેથી ગામની વચ્ચેથી પસાર થતી કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું। ગિરનાર અને દાંતાર પર્વત પર ધોધમાર વરસાદના પગલે કાળવા નદી 2 કાંઠે વહેતી થઈ, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। ધસમસતા પૂરમાં મકાન ધડાકાભેર તૂટી પડ્યું। અચાનક જ જાણે કે આખું મકાન પડીકું વળી ગયું। આ ખોફનાક દ્રશ્યો બામણાસા ઘેડના છે। ઓજત નદી ગાંડીતુર બની છે। ફરી આ વર્ષે જૂનાગઢના ઘેડ પંથકમાં ઓજતના પાળા તૂટવાનું શરૂ થઈ ગયું છે। બામણાસા ઘેડ ગામેથી પસાર થતી ઓજત નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, જેના કારણે ઓજત નદીના પાણી ગામના ખેતરોમાં વહેવા લાગ્યા છે। આ પાણીના વહેણમાં જ ગામની સીમશાળા નંબર 1ની બાજુમાં આવેલું એક મકાન ધસી ગયું। ભારે વરસાદને કારણે બામણાસા ઘેડ ગામના ખેતરો હાલ તરબોળ બન્યા છે। ખેતરમાં ઉભેલો મગફળીનો પાક પણ ડૂબી ગયો છે। હજુ પણ વધારે વરસાદ પડશે તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં પણ વધુ એક કાર તણાઈ। મોટી વાવડીથી પરવડી ઉપર આવેલ કોઝવેમાં કાર તણાઈ હતી, જેમાં ભાવનગરના 3 લોકો સવાર હતા। સદનસીબે આ 3 યુવકોને ગ્રામજનો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। ફસાયેલા 3 યુવકો બાવળાના સહારે લટકાયેલા જોવા મળ્યા હતા। ગ્રામજનોની મદદથી દોરડા વડે જીવ બચાવી લેવામાં આવ્યો છે। તો નદી કાંઠા પાસે 2 જેટલા કાચા મકાન પડી ગયા છે અને 5 થી 6 રહેણાંક મકાનમાં પાણી ઘૂસી ગયા છે।
અમરેલીના રાજુલાના દાતરડી ગામ નજીક 5 ખેડૂતો ખેતરમાં ફસાયા. દાતરડી નજીકથી પસાર થતી હાંડલિયા નદી અને રામથળિયા નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા. સવારે પોતાના ખેતરોમાં ગયા બાદ બંને નદીમાં અચાનક પાણી આવી ગયું. તમામ 5 ખેડૂતો સવારથી જ ફસાયા છે. ખેડૂતો ફસાયેલા હોવાની વાત તંત્રને ધ્યાન પર આવતા એનડીઆરએફની ટીમ બોલાવાઈ. ખેડૂતોને સહી સલામત બહાર લાવવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી. ગેડ પંથકમાં ફરી આબ ફાટતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ. અને મેંદરડામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી. તોફાની વરસાદથી અનેક લોકો ફસાતા રેસ્ક્યુ કરાયા. આ દ્રશ્યો કેશોદના મધરવાડા ગામના છે. અહીં વરસાદે વારો પાડી દેતા એનડીઆરએફની ટીમ બોલાવી પડી. અનેક નીચાણવાળા વિસ્તારમાં લોકો ફસાયા. જવાનોએ દેવદૂત બનીને લોકોના જીવ બચાવ્યા. બાળકોથી માંડી મહિલાઓને કંઈક આ રીતે રેસ્ક્યુ કરી ટ્રેક્ટર મારફતે સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા. આ લોકો જૂનાગઢના માણાવદરના ગાયત્રી મંદિર નજીક ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં ગ્રામજનોએ ટ્રેક્ટર મારફતે 10 લોકોને બચાવી લીધા. જૂનાગઢમાં સવારથી મુશળધાર વરસાદથી જળતાંડવની સ્થિતિ છે. પરિણામે નરસિંહ સરોવર ઓવરફ્લો થયું અને સ્થાનિક વોકળામાં ધસમસતું પૂર આવ્યું. વોકળાના કાંઠેથી પસાર થતો પાડો પૂરના પાણીમાં ફસાઈ ગયો. પાડો પાણીમાં તણાવા લાગતા ફાયર વિભાગની ટીમ દોડી આવી અને શરૂ થયું ઓપરેશન પાડા. થોડા સમયમાં જ ફાયર વિભાગની ટીમે દોરડું બાંધીને પાડાને પૂરના પાણીમાંથી બહાર તો કાઢી લીધો, પરંતુ બહાર નીકળતાની સાથે જ પાડો વિફર્યો અને ભડકીને ભાગવા લાગ્યો. જોકે ફાયર વિભાગે દોરડું બાંધેલું હોવાથી પાડાને તરત જ અંકુશમાં લેવામાં આવ્યો. માણાવદરના સમે ગામમાં સાંભળાધાર વરસાદ બાદ આવી સ્થિતિ થતાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. રોડ પર 3 થી 4 ફૂટ પાણી વહેતા થયા. ગિરનાર અને દાંતાર પર ભારે વરસાદ પડતા નરસિંહ સરોવર થયું ઓવરફ્લો. નરસિંહ સરોવરનું પાણી રસ્તા પર ફરી વળ્યું. સરદાર બાગ ઝાંસીના સર્કલથી પોલીસ દ્વારા રસ્તો કરવામાં આવ્યો બંધ. અલકાપુરી સુરસંગમ સોસાયટી પાસે રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી. આ બાજુ પોરબંદરમાં અનરાધાર વરસાદ થઈ ગયો. 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. કુતિયાણામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેથી અનેક જગ્યાએ સોસાયટીઓમાં અને રસ્તાઓમાં પાણીનો જમાવડો થયો. તો કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા રસોડામાં રાંધણ ગેસના બાટલામાંથી માંડીને ઘરવખરી તરતી જોવા મળી. એક રૂમમાં પાણીએ કબજો જમાવી લીધો. ઘરના સોફાથી માંડીને ખુરશી, બેડ, ડાઇનિંગ ટેબલ બધું જ ડૂબી ગયું. સ્થિતિ એટલી ખરાબ થઈ કે પાણી વચ્ચે ઊભા રહીને રસોઈ બનાવવી પડી. રાજીવનગર, મીરાનગર, પારસનગર, જનકપુરી અને રોકડિયા હનુમાન પાછળનો વિસ્તાર તો પાણીમાં જ ડૂબી ગયો. ધોધમાર વરસાદને કારણે મયાણી ગામે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા. પોરબંદર જિલ્લાના મયાણી તેમજ આસપાસના ગામે ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. ખેતરોમાં મગફળી, કપાસ સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો. ખેતરોમાં એટલા પાણી ભરાયા કે કૂવામાંથી પાણી કાઢવાના એન્જિન, મશીન પણ મૂકવા પડ્યા હતા. તો મયાણી જેવા દ્રશ્યો સામે આવ્યા ફટાણા ગામથી. અહીં પણ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. આ બાજુ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો. ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ગાજવીજ સાથે મેઘો ત્રાટક્યો. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. નદીઓ ગાંડી તૂર બની. ત્યારે ગીર સોમનાથ તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા. સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા હાઈવે પર પાણી ફરી વળ્યા. રસ્તાને બંને બાજુ વાહનો ફસાયા, જેથી કલાકો સુધી ટ્રાફિક જામ થયો. શ્રાવણમાં શ્રીકાર વરસાદથી ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો. હિરણ નદીમાં પૂરને કારણે ઘાટ પર ગોઠણસમાં પાણી ભરાયા. હિરણ 2 ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવતા ત્રિવેણી ઘાટ ડૂબી ગયો, જેથી અહીં દર્શન કરવા આવેલા ભક્તો ફસાયા હતા. તેમને હાથ પકડી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા. આ તરફ વરસાદે તાલાલા ઉના રોડને પણ બાનમાં લીધો. આકાશમાંથી જળ વિસ્ફોટ થતા રોડ પર નદી વહેતી થઈ. તાલાલાના અંકોલવાડી ગામ નજીક પણ પાણી ફરી વળ્યા હતા. સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત થયો. અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અસર થઈ હતી. ખેતરો પણ પાણી થઈ ગયા. આ તરફ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયા. સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલ રેજન્ટા હોટલ પાસે પાણી ભરાયા. આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેથી વાહન ચાલકોની રફતાર થંભી હતી. હવે તાલાલાના અંબળાશ ગામના દ્રશ્યો પણ જોઈ લો. અહીં વરસાદ એવી ધબધબાટી બોલાવી કે ગણતરીની કલાકોમાં જ ગામ બેટમાં ફેરવાયું. વરસાદી પાણીએ ગામને એવું બાનમાં લીધું કે લોકો પોતાના જ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા. મુશળધાર વરસાદના પગલે ગામની નદી પણ ગાંડીતુર બનીને વહેતી થઈ. તો પ્રાચી તીર્થમાં પણ વરસાદ એવા ભૂક્કા બોલાવ્યા કે સરસ્વતી નદીએ તેનું તોફાની સ્વરૂપ ધારણ કર્યું. નદીમાં ઘોડાપુર આવતા આસપાસના મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા. નદી 2 કાંઠે વહેતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા. વરસાદના પગલે વેરાવલના ઇનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા, જેથી વાહન ચાલકોને કલાકો સુધી રોકાવું પડ્યું. મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોળી નાખ્યો. તાલાલાના ધણેજ ગામ નજીકથી પસાર થતી આંબાકુઈ નદીમાં ઘોડાપુર આવ્યું, જેના કારણે તાલાલા ગઢુને જોડતો રસ્તો બંધ થઈ ગયો. અનેક ગામોની અવરજવર ઠપ થઈ ગઈ.
વરસાદના કારણે સાસણ સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા બંધ થયો. ઉમરેઠી ગામ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર ગોઠણસમા પાણી ભરાયા. પ્રાચી તાળાળા સ્ટેટ હાઈવે બંધ થયો. દ્વારકામાં ભારે મેઘખાંગા, ખેતરોથી માંડી શહેરો અને ગામડાઓ બેટમાં ફેરવાયા. દ્વારકા પંથકમાં ભારે મેઘખાંગા થયા છે. મંગળવારથી શરૂ થયેલો સાંબેલાધાર વરસાદ બુધવારે પણ અવિરત શરૂ રહેતા દ્વારકા પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું. દ્વારકા, કલ્યાણપુર, જામરાવલ, ભાટિયા સહિતના પંથકમાં 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળનું નિર્માણ થઈ ગયું છે. મેઘરાજાએ બગડાટી બોલાવતા રાવલથી કલ્યાણપુરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. મુખ્ય માર્ગ પરથી ધમધમતા પાણીના પૂર વહેતા હોવાથી થોડી વાર માટે અવરજવર માટે માર્ગ બંધ કરાયો. કલ્યાણપુર, સૂર્યાવદર સહિતના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે સાની ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા રસ્તા પર ફરી વળ્યા પાણી. જાણે કોઈ નદી તોફાની બનીને વહેતી હોય તેવા દ્રશ્યો ખેતરોના છે. કલ્યાણપુર અને રાવલ ગામ આસપાસ મેઘરાજા એવા ઓળગોળ થયા કે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. 11 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા આસપાસના ખેતરો તો જાણે દરિયો બની ગયા. 1-2 ફૂટ નહીં પરંતુ કમર સુધીના પાણી ખેતરોમાંથી વહેતા પાણી જે આવ્યું તે પાકને લઈને તાણી ગયું. 1-2 ખેતરો નહીં, આસપાસના તમામ ખેતરો જળથી તરબોળ થઈ ગયા, જેથી ખેતરોમાં વાવેલો મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજી સહિતનો પાક પાણીમાં ડૂબી ગયો. પાણીના પ્રચંડ પ્રવાહમાં જમીનનું ધોવાણ થઈ ગયું. ખેડૂતોએ વરસાદ માંગ્યો હતો પણ અહીં તો જળ વિસ્ફોટ થતા 2 દિવસ પહેલા હસતા ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો. આકાશી આફતના વિસ્ફોટક દ્રશ્યો કલ્યાણપુરના જામદેવરિયા ગામના છે. જ્યાં જુઓ ત્યાં આકાશી આફતે હદ વટાવી દીધી છે, તારાજી સર્જી દીધી છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે. 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતા દેવરિયા ગામ આખું ડૂબી ગયું છે. ગામની એક શેરીમાં પાણીએ કબજો જમાવી લીધો છે. જળ આક્રમણથી બજારોમાં 3 થી 4 ફૂટ પાણી વહેતા જાણે દરિયો ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. 24 કલાક સુધી અવિરત વરસાદ ખાબકતા લોકો પોતાના જ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર રહ્યા. ખાધા પીધા વગર આખી રાત ઉજાગરા કરવા પડ્યા. કેટલાક મકાનોમાં તો પાણી ઘૂસી ગયા. બીજી તરફ ખેતરો તો પાણીમાં અદ્રશ્ય થઈ ગયા. નદીઓ તોફાની બનીને વહી રહી છે. જળબંબાકારથી અહીંનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં સાની ડેમના પાણી ફરી વળ્યા. ભારે વરસાદને કારણે રાવલની બજારોમાં પાણીની મનમાની જોવા મળી. સાની ડેમમાં પાણીની આવક વધતા રાવલ ગામે રામદેવ પીર ચોક સહિતના વિસ્તારમાં પાણી ઘૂસવા લાગ્યા, જેથી લોકોના જીવ અદ્ધર થઈ ગયા તો ખેતરો પણ નદી બની જતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો. આ બાજુ ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. ગામડાઓમાં જળબંબાકાર. ભાવનગર જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી. ભાવનગર શહેર અને આસપાસ તાલુકા અને ગામડામાં ગાજવીજ સાથે વરસાદ ભૂક્કા બોલાવ્યા. ગારિયાધાર પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો. વીજળીના કડાકા ફડાકા સાથે વરસાદ તૂટી પડતા રોડ પાણી થયા. ખેતરો પણ જળથી તરબોળ થયા, જેથી ખેતરોમાં સુકાતા પાકને નવજીવન મળ્યું. વરસાદે ખેડૂતોને રાજીના રેડ કરી દીધા. તો મહુવા તાલુકાના ગામડાઓમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી મહુવા, જેસર, પાલીતાણા, તળાજા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. ધોધમાર વરસાદ મગફળીના પાક માટે સોનું સાબિત થશે. મહુવા શહેરમાં પણ મેઘાએ બગડાટી બોલાવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા. ગુજરાત હાઉસિંગ બોર્ડ નિર્મિત ભવાની રેસિડેન્સીમાં પણ પાણી ભરાયા. મકાનોના પાર્કિંગમાં મૂકેલ વાહનોમાં પાણી ઘૂસી ગયા. રોડ પર પાણીનું રાજ જોવા મળ્યું. પાલીતાણા શહેરમાં વરસાદે રમઝટ બોલાવી. અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો. વાતાવરણમાં ઠંડક પ્રસરી. પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. પાલીતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાડી, લુવારવા, રાજસ્થળી, સેંજળિયા, ઘેટી, સોનપરી, વડાળ, કદમગીરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા. આ દ્રશ્યો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામના છે, જ્યાં વરસાદ મહેરબાન થયા. ગામના રોડ પર પાણી ફરી વળ્યા. તો થાળા, અગિયાળી, પીપરલા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું. સતત વરસાદને કારણે વરલ ગામમાં આવેલી વરલ નદી બે કાંઠે થઈ. ભાવનગરના ગારિયાધારમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો. યુવાન તણાયો. આ તરફ ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ગારિયાધાર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં મેઘાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી. જુઓ પાણી સાથે એક યુવકને મસ્તી કરવી કેટલી ભારે પડી. ગારિયાધારના વેળાવદર ગામમાં ભારે વરસાદ વરસ્યો ત્યારે ગામની નદી ગાંડીતુર બની હતી. રોડ પરથી પાણી વહ્યા હતા ત્યારે નશામાં ચૂર એક વ્યક્તિ પાણીની વચ્ચે ગયો, પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહમાં યુવાન તણાયો. જોકે તણાતા યુવાનને સ્થાનિક લોકોએ બચાવી લીધો. વરસાદ ગામની બજારને નદી બનાવી ચૂક્યો છે. ધમધોકાર વરસાદના દ્રશ્યો ગારિયાધારના સતપડા, ડમરાળા, શિવેન્દ્રનગર, ચોમાલ, માનગઢ, પરવડી વગેરે ગામોના છે. ભારે પવન સાથે સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. તો નવા ગામ રોડ પર પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હતી. આ તરફ ગારિયાધાર તાલુકાના પરવડી ગામમાં નદીનું પાણી ઘૂસ્યું. પરવડી ગામમાં શેત્રુંજી નદીનું પાણી ઘૂસતા ગામના બે ભાગ થઈ ગયા. ગામ આખું બેટમાં ફેરવાયું. ગામમાં જુઓ જાણે કે કોઈ નદીનો પ્રવાહ વહેતો હોય તે રીતે પાણી વહી રહ્યું છે. રોડ પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો. અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સાવજો પાણી વચ્ચે ફસાયા.
અમરેલી પંથકમાં પણ મેઘરાજા વરસી પડ્યા. અમરેલી શહેરમાં સવારથી જ અનરાધાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ ખાબકતા શહેર પાણી થયું. અમરેલીના ટાવર ચોક તેમજ રાજકમલ ચોકમાં વરસાદી પાણી ભરાયા. તો રંગપુર, ફડેરા, નાના ભંડારિયા સહિતના ગામોમાં પણ વરસાદે ભગડાટી બોલાવી હતી. લાંબા સમય બાદ વરસાદ પડતા ખેતી પાક માટે કાચું સોનું વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. ખાંભા શહેર અને મોટા બારમણ સહિતના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદે સપાટો બોલાવ્યો, જેથી નેવાડા ખોતરામાં નદી માફક પાણી વહેતા થયા. વરસાદથી ધરતીપુત્રો રાજી થયા. આ તરફ મેઘાએ એવી જમાવટ કરી કે જંગલના રાજાને પણ થંભાવી દીધો. રાજુલા જાફરાબાદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો, ત્યારે અહીં પાણી ભરાતા પાણીની વચ્ચોવચ્ચ જ સિંહ ફસાઈ ગયો. પાણીમાંથી બહાર નીકળવા સાવજ મથામણ કરતો જોવા મળ્યો. રાજુલાના પીપાવાવ, ધામ, વિક્ટર સહિત ગામડામાં અનરાધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી. પીપાવાવ ધામમાં પાણી ફરી વળ્યા. દરિયાકાંઠાના મોટાભાગના ગામડામાં ભારે વરસાદથી ચોતરફ પાણી જોવા મળ્યું. આ દ્રશ્યો રાજુલાના રાભડા ગામના છે. વરસાદે રમઝટ બોલાવતા નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીના પાણી ગામમાં ઘૂસ્યા, જેથી ગામની બજારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. આ તરફ રાજકોટ શહેર અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદે રમઝટ બોલાવી. રાજકોટ શહેર અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદે રમઝટ બોલાવી. આ દ્રશ્યો રાજકોટના ધોરાજી તાલુકાના છે. 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા છત્રાસા ગામની નદીમાં પૂર આવ્યું હતું. કોઝવે પરથી પાણી વહેતા થતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કર્યો હતો. તો આ વિસ્તારના ખેતરો પણ નદી બની ગયા હતા. ધસમસતા પાણીના પ્રવાહના દ્રશ્યો લોધિકા તાલુકાના ધુળિયા, દોમડા, નગર પીપળિયા, પાંભર, ઇટોળા, મોટાવાડાના છે. લાંબા સમય બાદ વરસાદી વાતાવરણ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ હાલ સમગ્ર વિસ્તારમાં આવેલા નદી નાળા છલકાયેલા જોવા મળી રહ્યા છે. લાંબા વિરામ બાદ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું. સવારે 10 થી લઈને બપોરે 2 સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 1.5 ઇંચ વરસાદ, ઈસ્ટ ઝોનમાં 1.5 ઇંચ વરસાદ, તો વેસ્ટ ઝોનમાં 4 ઇંચ વરસાદ નોંધાયો, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા. વાહનો બંધ પડી જતા લોકોને ધક્કા મારવા વારો આવ્યો. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાએ કર્યું મંડાણ. સૌરાષ્ટ્રમાં જમાવટ કર્યા બાદ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવી હતી. નવસારી, ગણદેવી, ચીખલી, બિલીમોરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. તો ગણદેવી તાલુકાના બિલીમોરામાં અનરાધાર વરસાદ પડ્યો, જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. કેટલાક વિસ્તારમાં રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા, જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. આ દ્રશ્યો વાપીના છે. વાપીના ગુંજન વિસ્તારમાં રોડ પર પાણી ભરાયું. વાપીના વીઆઈપી રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. ભરાયેલા પાણી દુકાનો સુધી પહોંચ્યા હતા, આથી દુકાનદારો પણ પરેશાન થયા હતા. વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા. શહેરના હાટસમા ગુંજન વિસ્તારના રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાનીનો સામનો કરવો મજબૂર બન્યા. તો 4 ઇંચ વરસાદમાં જીઆઈડીસી વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો. નવસારીના ગણદેવીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો અને ખેરગામ તાલુકામાં 5 ઇંચ વરસાદ પડતા જનજીવન પણ પ્રભાવિત થયું. ભારે વરસાદને લઈને શહેરમાં રસ્તાઓ પર પાણી જોવા મળ્યું. 16 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. આ તરફ બારડોલીના હાલ પણ જોયેલો ધોધમાર વરસાદથી સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ સહિતના માર્ગ પર પાણી જોવા મળ્યું. ભારે વરસાદથી ડાંગરની રોપણી થયા બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આગાહી મુજબ જ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દીવાવાળી કરી છે, જેથી આ પંથકની નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુરતની તાપી નદી 2 કાંઠે વહેતી થઈ. તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં જોવા મળ્યો, જેથી લોકોને નદી કિનારે ન જવા અપીલ કરી. હવે સુરતના રાંદેર, સિધનપુરને જોડતા કોઝવેના આકાશી દ્રશ્યો જોઈ લો. તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કોઝવે ઓવરફ્લો થઈ ગયો. કોઝવેની ભયજનક સપાટી ઉપરથી પાણી વહી રહ્યું છે. નદી એવી ખૂંખાર બનીને વહી કે કોઝવે પર 3 થી 4 ફૂટ પાણી વહ્યું છે. નદીના ખૂંખાર રૂપથી તંત્ર પણ એલર્ટ બની ગયું છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી 9 ગેટ ખોલાતા તાપી નદીએ ખૂંખાર રૂપ ધારણ કર્યું. બાદમાં બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલ કોઝવેનું રૂપ જોઈ લો. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા સિઝનમાં પ્રથમવાર હરિપુરા કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પાર આવેલ ઊન, કોસાડી, ગોદાવાડી, ખંજરોલી સહિત 7 થી વધુ ગામોને કડોદ, બારડોલી, સુરત તરફ સીધો સંપર્ક કપાયો. બારડોલી આવવું હોય તો 20 કિલોમીટરથી વધુનો ચક્રાવો ફરી આવવું પડશે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી. બજારોમાં જાણે દરિયો વહી રહ્યો છે. દ્રશ્યો સુરતના ઓલપાડના છે, જ્યાં મોડી રાતથી જ વરસાદે સ્ટ્રાઇક કરતા ઓલપાડ પાણી થઈ ગયું. ઓલપાડના નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. ઓલપાડના સાયણ બજાર તેમજ સાયણ ગામમાં પાણી ભરાયા હતા. રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતા સવારમાં લોકો ફસાયા હતા. આ તરફ નવસારી પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો. નવસારીના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. ગણદેવી, ચીખલી સહિત બિલીમોરામાં શહેરમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. આખી બાઇક ડૂબી જાય એવા આ દ્રશ્યો ઓલપાડ અને માંગરોળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના છે, જ્યાં વરસાદ એવી જમાવટ કરી હતી કે જીઆઈડીસી વિસ્તાર બેટમાં ફેરવાયો. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી જીઆઈડીસીમાં જવાના માર્ગો પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા.
લોકો ચાલીને તો શું, બાઇક લઈને પણ નીકળી શકતા નથી. કેટલાક લોકો આખી બાઇક પાણીમાં ડૂબી જાય એટલા પાણીમાંથી નીકળતા નજરે પડ્યા. અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. દુર્ગંધ મારતા ગટરના પાણી પણ બહાર આવતા વેપારીઓ પરેશાન થયા. આ બાજુ વાપી શહેરમાં પણ મેઘરાજાએ સવારમાં પધરામણી કરી. ધોધમાર વરસાદ શરૂ થઈ જતા સવારમાં કામ ધંધે જતા લોકો અટવાયા. રોડ પાણી થઈ ગયા હતા. આ તરફ વલસાડમાં ભારે વરસાદથી ખાડીમાં પૂર આવતા એક કાર ફસાઈ, માંડ બહાર કાઢી. કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર ચાલકને બેફિકરાઈ પૂર્વક કાર નાખવી ભારે પડી ગઈ. જીવને જોખમમાં નાખનાર દ્રશ્યો ઉમરગામના સંજાણના. અહીં 2 દિવસથી આકાશમાંથી આક્રમણ થઈ રહ્યું છે. અનરાધાર વરસાદના પગલે ઉમરગામ અને આસપાસના ગામડાઓની નદીઓ લાલઘૂમ બનીને વહી રહી છે. ત્યારે જીવના જોખમે કાર ચાલકે ખાડીના પાણીમાં કાર ચલાવી અને કાર ફસાઈ. સંજાણ અને તલાશરી વચ્ચે રોડ પર સંજાણ નજીકથી પસાર થતી એક ખાડી 2 કાંઠે વહેતી થઈ હતી. ખાડીમાં પાણીનું લેવલ વધતા ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા. આથી બંને તરફના વાહન વ્યવહારને અસર થઈ. રોડ પર પાણી ભરેલું હોવા છતાં એક કાર ચાલકે લોકોની વાત માન્યા વગર જીવને જોખમમાં મૂકી કારને ખાડીના વહેતા પાણીમાંથી પસાર કરવા પ્રયાસ કર્યા. પરંતુ અધવચ્ચે પહોંચતા જ કાર બંધ થઈ ગઈ અને કાર ચાલકનો જીવ જોખમમાં મુકાયો. જેની આજુબાજુના લોકોને જાણ થતાં તાત્કાલિક તેઓ સ્થળ પર પહોંચ્યા અને પાણીમાં ફસાયેલા કારમાંથી કાર ચાલકને હેમખેમ બહાર કાઢ્યો. બીજી તરફ વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે મધુબન ડેમના 29,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના 6 દરવાજા 1 મીટર ખોલી ડેમમાંથી 28,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે. જોકે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. મધુબન ડેમની પાણીની સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને આગામી સમયમાં મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવાની તૈયારી રાખવામાં આવી છે. આથી નદી કિનારાના વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સપાટું બોલાવતા ડેમ ઓવરફ્લો, અનેક ગામડાઓને કરાયા એલર્ટ. ગીર સોમનાથ પંથકમાં સુપડાધારે વરસાદ પડતા અહીંના ડેમો ઓવરફ્લો થયા. ગીર સોમનાથના હિરણ 2 ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ. પુષ્કળ પાણીની આવક થતાં ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા. 2.44 મીટર દરવાજા ખોલા, જેથી હિરણ નદી 2 કાંઠે વહેવા લાગી. કોડીનારની જીવાદોરી ગણાતી શિંગોડા ડેમનો એક દરવાજો ખોલાયો. ગીરમાં ધોધમાર વરસાદથી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. હિરણ, કપિલા અને સરસ્વતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અરબી સમુદ્રને મળ્યું. અરબી સમુદ્રના કિનારે ત્રણેય નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીનો ધસમસતો પ્રવાહ અને અરબી સમુદ્રના મિલનને લોકો જોવા ઉમટી પડ્યા. તો ગીરના જંગલમાં અવિરત વરસાદને પગલે ગીર જંગલની મધ્યમાં આવેલો શિંગવડા ડેમ સંપૂર્ણ ભરાયો. ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાયા બાદ અવિરત પાણીનો પ્રવાહ ચાલુ રહેતા 3 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા. ગીર ગઢડા અને કોડીનાર તાલુકાના 22 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. આ તરફ જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ડેમ ઓવરફ્લો થયા. ભાખરવડ ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો, જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ભૂક્કા બોલાવી દે તેવા વરસાદના પગલે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલા ગામે પણ માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું. માલણ ડેમ ઓવરફ્લો થયો. 46 દરવાજા એકસાથે ખુલ્યા, જેથી નીચાણવાળા 10 ગામોને હાઈ એલર્ટ પર જાહેર કરાયા. મારફાડ વરસાદ પડતા ભાવનગર જિલ્લાનો પાલીતાણા ખાતે આવેલ જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં 4થી વખત ઓવરફ્લો થયો. ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ ફરી થયો ઓવરફ્લો. શેત્રુંજી ડેમના 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. જુઓ ડેમના રૌદ્ર સ્વરૂપના આકાશી દ્રશ્યો. પાણી ખૂંખાર બનીને વહી રહ્યું છે. તાલુકાના 5 ગામો, જેમાં નાની રાજસ્થળી, લાપડિયા, લાખાવાડ સહિતના ગામો જે છે તેમાં એલર્ટ કરવામાં આવ્યું છે. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બંધારણીય સુધારા બિલ સહિત 3 બિલ રજૂ કર્યા. આ અંગે તેમણે એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકીને લખ્યું કે દેશમાં રાજકીય ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકારની પ્રતિબદ્ધતા અને લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને આજે મેં સંસદમાં લોકસભા અધ્યક્ષની સહમતિથી એક બંધારણીય સુધારા બિલ રજૂ કર્યું. આ બિલથી મહત્વના બંધારણીય પદો જેવા કે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ જેલમાં રહીને સરકાર ચલાવી શકશે નહીં. આ બિલનો ઉદ્દેશ જાહેર જીવનમાં ઘટી રહેલા નૈતિકતાના સ્તરને ઊંચો લાવવાનો અને રાજકારણમાં શુદ્ધતા સ્થાપિત કરવાનો છે. આ 3 બિલો દ્વારા કાયદો અસ્તિત્વમાં આવશે. સાથે જ આ બિલને લઈ અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લીધી. તેમણે કહ્યું કે શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા શરૂ કરાયેલી અનૈતિક પરંપરાને કોંગ્રેસ પાર્ટી આજે પણ આગળ વધારી રહી છે, જ્યારે ભાજપા અને એનડીએ હંમેશા નૈતિક મૂલ્યોના પક્ષધર રહ્યા છે.